હેલો મિત્રો, આજ તો અમે જવાનું હતું પંચમુખી હનુમાન, તો અમે પંચમુખી હનુમાન જવા નીકળી ગયા. તો જો મિત્રો, અમે પંચમુખી હનુમાન જઈએ છીએ વાકુની ધારે. તો જો મિત્રો, અમે પાર્ટ 1માં તમે જોયું હશે, અમે ગયા હતા આપણે બુદ્ધેશ્વર મહાદેવના મંદિર લાખાપાદરવાળા. તો એ પાર્ટ 1માં તમે જોયું હશે. પછી ત્યાંથી અમે નીકળી ગયા પંચમુખી હનુમાન વાકુની ધારે જવા. તો જુઓ મિત્રો, મસ્ત ગિરનારમાં આવી ગયા એવું લાગતું હતું. મસ્ત ગિરનાર નગરી હતી. અને ત્યાં તો મેઘરાજા કે અમે કેમ રહી જાય, મેઘરાજાનો થઈ ગયો આગમન. અને મસ્ત ગ્રીન સિટી જેવું થઈ ગયું છે. જુઓ, મસ્ત ગ્રીન બધું થઈ ગયું છે. અને સ્કાય મસ્ત થઈ ગયા. તો જુઓ, મસ્ત રીમઝીમ બારિશ આ રહી છે. દેખો, મસ્ત મોસમ થઈ ગયું છે. અને મસ્ત ભાઈ ગાડી અકાવે છે તો મજા આવી જાય એવું થઈ ગયું છે. જુઓ, તો જુઓ મિત્રો, કેટલું મસ્ત છે. અને પછી અમે પહોંચી ગયા પંચમુખી હનુમાન. તો જો અમે જઈએ છીએ હાલીને. જો ત્યાં માસી કાકા ને બધા થઈ ગયા છે. મસ્ત મોટું ગ્રાઉન્ડ છે અને મસ્ત ઓલું છે, તો આપણને મજા આવી જાય એવું ગાર્ડન છે. અને કપલ ફોટો શૂટિંગ માટેનું પણ સારું રહેશે. અને ફોટોગ્રાફર માટે લોકેશન પણ સારું છે. તો મિત્રો, તમે કોમેન્ટ કરજો તો કેવું તમને લાગ્યું, મજા આવી કે નહીં. તો જુઓ મિત્રો, આ મંદિર છે, આ મસ્ત ગ્રાઉન્ડ છે જ્યાં બાળકો રમી શકે એવું. અને જુઓ, આપણે હાલ્યા જઈને માસા ને બધા આપણી હાર હાલે છે. અને જુઓ મિત્રો, કેવું મજા આવી જાય એવી મસ્ત ગ્રાઉન્ડ છે. અને જો કાકાને પગે લાગે છે મંદિરે. આ બધા માસા ભાઈ ને બધા માસી ને બધા આવે છે. અને જો અમારા છોટું ભાઈ મસ્ત સિંહ પાસે બેસી ગયા છે. માનવભાઈ જો મોઢામાં હાથ નાખે છે લાઈન. જો આ પગથિયા છે, અમે ઉપર ચડી અને પગે લાગવા જઈએ છીએ. તો જુઓ મિત્રો, મસ્ત નંદ ગોપાલ કૃષ્ણ ભગવાન છે. તો જો છે, બધા હિચકાવે છે. અને આ મંદિર રાધે કૃષ્ણ મંદિર છે. તો જો કેટલું મસ્ત મંદિર છે. અને હવે આપણે ઓલી બાજુ જઈશું, ત્યાં આપણે પંચમુખી હનુમાનજીના દર્શન કરીશું. તો જુઓ મિત્રો, હનુમાન દાદાના દર્શન થયા હોય તો કોમેન્ટમાં લખી દેજો જય પંચમુખી હનુમાન. તો જુઓ, મસ્ત આખું ગ્રાઉન્ડ છે અને ગ્રીન કલર, અને મજા આવી જાય એવું છે. ફોટોગ્રાફર માટે બેસ્ટ જગ્યા રહેશે. તો જુઓ મિત્રો, આપણે નંદગોપાલ કૃષ્ણ ભગવાનના દર્શન કરી લઈએ. જુઓ, સેમ મસ્ત કૃષ્ણ ભગવાન, કેટલું મસ્ત મંદિર છે. અને આ રાધે કૃષ્ણ છે. અને જુઓ, પાર્કિંગની પણ સુવિધા આપેલી છે, જે પાર્કિંગ પણ આપણે કરી શકીએ એમ છે. જો મિત્રો, નાના છોકરાઓને પણ મજા આવી જાય એમ છે, મોટાઓને પણ મજા આવી જાય એમ છે. અને જુઓ મિત્રો, આ ફૂલ મસ્ત ઝાડવા છે, કુંડા મસ્ત કાટના છે. અને જો ઉપર પણ જઈ શકાય એમ છે. જુઓ, આ એલોવેરા છે, જો છે ને, અને હેઠે કાકરી છે, મજા આવી જાય એવી. અને ફૂલ છે. જુઓ મિત્રો, કેવા મસ્ત ફૂલ છે, જેથી આપણને એમ થાય કે આ હાલ્યા જોયા કરીએ એવું થાય. તો જુઓ મિત્રો, છે ને મસ્ત. તો મિત્રો, આપણે પણ વિડીયો ઉતારી લીધો આખો. જુઓ, છે મસ્ત. મિત્રો, અવશ્ય એક વખત મુલાકાત લેજો, જેથી તમને પણ મજા આવે. અને જે લોકો અહીંયા ગયેલા હોય તે કોમેન્ટમાં લખજો અમે ગયા એમ. અને જ્યાંથી મારા વિડીયો જોતા હોય તે કોમેન્ટમાં ત્યાંનું નામ લખજો, તે શહેરનું નામ લખજો મિત્રો. તો જુઓ મિત્રો, છે ને મસ્ત. જુઓ, કેટલું મસ્ત છે. ઝાડવા પણ છે અને કુંડા પણ ઘાટના બહુ મસ્ત છે. હવે અમે હેઠા ઉતરી ગયા છીએ. અને જો અમે
મસ્ત આ ગ્રાઉન્ડ છે અને આપણને મજા આવી જાય એવું. તો જો મિત્રો અમે હેઠા ઉતરી ગયા અને જો અમે હવે આખું તમને ઓલું કરી દઈ અને હવે અમે જઈએ છીએ ઘર તરફ. તો હવે અમે નીકળીએ છીએ ઘર તરફ. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને તો મિત્રો હવે અમે ઘર તરફ જવા નીકળી ગયા છીએ અને જો મસ્ત મસ્ત વાળ ઝાડવા ને એવું છે. અને મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.